હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વેબ ગુરુ. મિત્રો, આજે આપણે ભણીશું પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016. તો હવે આ રૂલ્સ શું કહેવા માગે છે એને સમજીએ, પણ એના પહેલાં આપણે પ્લાસ્ટિક શું છે, બરાબર, એની હિસ્ટ્રી સમજવી જરૂરી છે. ઓકે, તો થોડી એની બ્રીફ હિસ્ટ્રી જોઈ લઈએ. તો મિત્રો, અહીંયા યાદ રાખજો. ઓકે, તો પ્લાસ્ટિક છે એ સૌપ્રથમ ક્યાં જોવા મળ્યું હતું? તો યાદ રાખજો, પ્લાસ્ટિકની શોધ કેવી રીતે થઈ છે. તો કે પ્લાસ્ટિક પદાર્થ સૌપ્રથમ 1850માં બર્મિંગહામ યુનિવર્સિટીના પ્રોફેસર એલેક્ઝાન્ડર પાર્કસે શોધ્યો હતો, બરાબર. એટલે આ પ્લાસ્ટિક જેવો પદાર્થની શોધ કોને કરી સૌપ્રથમ, બરાબર? તો યાદ રાખજો, એલેક્ઝાન્ડર પાર્કસ નામના વ્યક્તિએ એની શોધ કરી છે, બરાબર. અને એ કોણ હતા? પ્રોફેસર હતા. કઈ યુનિવર્સિટીના? તો બર્મિંગહામ યુનિવર્સિટીના પ્રોફેસર હતા. હવે 1850માં આની શોધ થયેલી છે. હવે મિત્રો યાદ રાખજો કે પ્લાસ્ટિક છે, બરાબર, એ ચલો હવે તમે એક યાદ રાખજો કે પ્લાસ્ટિકના છે પ્રકાર, બરાબર. પ્લાસ્ટિકના કેટલા પ્રકાર છે? તો બરાબર, પ્લાસ્ટિકના મુખ્ય 7 પ્રકાર છે, બરાબર. તો 7 પ્રકાર કયા કયા છે? તો પીઈટી, એચડીપીઈ, પીવીસી, એલડીપીઈ, પીપી અને પીએસ અને અધર, બરાબર. આ 7 પ્રકાર વિશે હું તમને માહિતી આપીશ. એમાંથી કેવા પ્રશ્નો પૂછાય છે એ પણ માહિતી આપીશ. અને યુપીએસસીની જે પરીક્ષા હોય છે એમાં પણ આ પ્લાસ્ટિકના પરીક્ષાના પ્રશ્નો પૂછાય છે. જેમ કે જો તમે ડીવાયએસનું પેપર ચેક કરશો તો એની અંદર પણ પ્રશ્ન હતો, બરાબર, કે 120 માઇક્રોનના પ્લાસ્ટિક યુઝ કરવા માટે ગાઈડલાઇન સરકારે રજૂ કરેલી છે 2025માં કઈ છે અને જૂની કઈ હતી, બરાબર. ઓકે, તો હવે આ સમજતા પહેલાં આપણે પ્લાસ્ટિક વિશે સમજી લીધું, એની હિસ્ટ્રી પણ જોઈ લીધી. ઓકે, હવે જોઈએ આપણે નેક્સ્ટ. ઓકે, તો મિત્રો હવે આપણે વાત કરવાની છે માઇક્રોપ્લાસ્ટિક. તો સૌપ્રથમ આપણે માઇક્રોપ્લાસ્ટિક એ શું છે, બરાબર, એ સમજી લઈએ. ઓકે, તો કે જે કોઈ પણ, માનો કે અહીંયા 5 મીમી કરતાં, બરાબર, જો પ્લાસ્ટિક તમે જો કે 5 મીમી કરતાં નાના જે સાઇઝના વ્યાસવાળા, એટલે કે નાની 5 મીમી કરતાં જે પ્લાસ્ટિક હોય છે, બરાબર, પ્લાસ્ટિકના કણો હોય છે, બરાબર, એ તમામ પ્લાસ્ટિક, બરાબર, એમ કહી શકાય કે 5 મીમી કરતાં નાના માઇક્રોનવાળા જે પ્લાસ્ટિક બને છે, બરાબર, તો એ તમામ પ્લાસ્ટિક કેવા કહેવાય છે? તો માઇક્રોપ્લાસ્ટિક કહેવામાં આવશે. હવે પરીક્ષામાં તમને એમ પૂછે કે માઇક્રોપ્લાસ્ટિકના કેટલા પ્રકાર છે? તો માઇક્રોપ્લાસ્ટિકના મુખ્ય કેટલા પ્રકાર છે? તો 2 પ્રકાર છે, પ્રાથમિક અને ગૌણ. હવે આ શું છે સાહેબ? તો એ શું સમજણ ના પડી. ઓકે, તો હું તમને એક વસ્તુ જણાવી દઉં કે જો તમે અહીંયા જુઓ, પ્રાઇમરી પ્લાસ્ટિક અને સેકન્ડરી પ્લાસ્ટિક. હવે આ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સને ભણતા પહેલાં આ એની બેઝિક વસ્તુ સમજવી ખૂબ જ જરૂરી છે, કારણ કે આમાંથી પણ પ્રશ્નો આવી શકે. હવે જો પ્રાથમિક માઇક્રોપ્લાસ્ટિક છે, બરાબર, એની અંદર તો ઝીણી જે પ્લાસ્ટિકની વસ્તુ હોય છે, જેમ કે જો તમે જોઈ શકો છો કે અહીંયા જો માઇક્રોબેટ્સ યુઝીસ ઇન કોસ્મેટિક, એટલે કોસ્મેટિકની અંદર માનો કે નખ રંગવાની શીશી છે, એની અંદરનું ઉપરના જે ઢાંકણ હોય છે, ઢાંકણા હોય છે, આ બધા પ્લાસ્ટિક છે, બરાબર. આવી નાની સાઇઝની બોટલ હોય છે, બરાબર, તમે અહીંયા જોઈ શકો છો. તો આ બધા જે એકદમ નાની સાઇઝની જે પ્લાસ્ટિકની વસ્તુ છે એનો સમાવેશ પ્રાઇમરી પ્લાસ્ટિકમાં થશે, બરાબર. હવે સેકન્ડરી પ્લાસ્ટિક કે એવી તમે દૂર ઊભા હોય અને તમને ત્યાંથી પણ દેખાઈ જાય, બરાબર. જો આ વસ્તુ છે, પ્રાઇમરી વસ્તુ જે છે એ તમને દૂરથી નહીં દેખાય, એટલે તમારે એને કલેક્ટ કરવામાં પણ મુશ્કેલી આવશે. એટલા માટે એમ કહી શકાય કે જે સેકન્ડરી પ્લાસ્ટિક છે એ તમે દૂરથી પણ જોઈ શકો છો અને એને કલેક્ટ કરવું એકદમ ઇઝી હોય છે. એટલે સેકન્ડરી પ્લાસ્ટિક અને પ્રાઇમરી પ્લાસ્ટિકના આ મુખ્ય તફાવત છે, એટલે તમારે ખાસ યાદ રાખવું છે. પરંતુ આ પ્લાસ્ટિક છે એ કયું છે? તો માઇક્રોપ્લાસ્ટિક છે, એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવી જરૂરી છે, જેથી કોઈ કન્ફ્યુઝન એક્ઝામમાં ના બને, બરાબર. તો તમે આ 2 વસ્તુમાં કન્ફ્યુઝન થવાનું નથી, બરાબર. તો પ્લાસ્ટિક કયું છે? તો કે માઇક્રોપ્લાસ્ટિકના 2 પ્રકાર છે, પરંતુ એમ પૂછે કે પ્લાસ્ટિકના કેટલા પ્રકાર છે? તો પ્લાસ્ટિકના મુખ્ય 7 પ્રકાર છે, બરાબર, જો તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, હવે આ વાત કરી દઈએ 7 પ્લાસ્ટિક વિશે. આ 7 પ્લાસ્ટિક છે, ઓકે, જેની અંદર આપણે પીઈટીઈ, હવે એ પહેલું પ્લાસ્ટિક છે, બરાબર, પીઈટીઈ. તો પીઈટીઈ એટલે કયું? તો કે પોલીઇથાઇલિન ટેરેપ્થલેટ, બરાબર. આ ટેરેએલેપ્થલેટ આ પહેલું છે, બરાબર, પહેલા પ્રકારનું પ્લાસ્ટિક છે. અને બીજું છે હાઈ ડેન્સિટી પોલીઇથિલિન છે, બરાબર. અને ત્રીજું છે પોલીવિનાઇલ, અહીંયા તમે જોઈ શકો પોલીવિનાઇલ ક્લોરાઇડ, બરાબર. જે પીવીસીના પાઇપ હોય છે એ કેમાંથી બને છે? આમાંથી બને છે. ઓકે, પછી લો ડેન્સિટી પોલીઇથિલિન છે. પછી આ રીતે એના પૂરા નામ છે, બરાબર, એલડીપીઈ. પછી પીપી એટલે પોલીપ્રોપોલાઇન, અથવા એને જો મોસ્ટ આઈએમપી છે, અથવા આ જો પોલીપ્રોપોલાઇનનું બીજું નામ પૂછે તમને એક્ઝામની અંદર, તો યાદ રાખજો, તમે અહીંયા જોઈ શકો છો સ્ટીરોફોર્મ, બરાબર, સ્ટીરિયોફોર્મ પણ કહેવામાં આવે છે.
પોલિસ્ટરાઇલ અથવા સ્ટીરિયોફોર્મ પણ કહેવામાં આવે છે. આ જે છઠ્ઠા પ્રકારનું છે, બરાબર, PS પ્રકારનું સ્ટીરિયોમ, બરાબર. ઓકે, હવે પછી યાદ રાખજો પોલીપ્રોપિલિન કેટલામું છે, તો એ 5મું છે. અને 7મું કયું છે? અધર, અન્ય પ્રકારનું, એટલે અધર છે. ઓકે, તો મિત્રો હવે આપણે જોઈએ પ્લાસ્ટિક રૂલ્સ 2016. તો પ્લાસ્ટિક રૂલ્સ 2016માં શું શું તથ્યો છે એ પણ સમજવાના છે. જેમ કે અંદર આપણે વાત કરી કે 2016ની અંદર શું ફેરફાર થયા હતા, બરાબર. ઓકે, તો 2016ની અંદર જે પ્લાસ્ટિક નિયમ આવ્યા છે, બરાબર. તો 2016ની અંદર આ જે પ્લાસ્ટિકો છે એની અંદર શું ચેન્જીસ આવ્યા હતા એ આપણે સમજવાનું છે, જે એક્ઝામમાં પૂછાય છે. ઓકે, તો જોઈ લઈએ કે જ્યારે પ્લાસ્ટિક રૂલ્સ, તો 50 માઇક્રોનના જે પ્લાસ્ટિક છે 50 માઇક્રોનની માન્યતા મળી હતી, બરાબર. 50 માઇક્રોન. ઓકે, 50 માઇક્રોનથી નાના જે પ્લાસ્ટિક છે, બરાબર, એની ઉપર પ્રતિબંધ લાવવામાં આવ્યો હતો. 2016નો પહેલો નિયમ યાદ રાખી લેજો, બરાબર. તો એના જેટલા નિયમ છે બધા ભણવાના છે આપણે, બરાબર. તો 2016માં જ્યારે આ રૂલ્સ આવ્યો ત્યારે કેટલા માઇક્રોનનો રૂલ બનાવવામાં આવ્યો હતો? તો 50 માઇક્રોનનો રૂલ્સ બનાવવામાં આવ્યો હતો. અને 2025માં હાલમાં કેટલો છે, બરાબર, તો એ પણ યાદ રાખી લેવું. ઓકે, 2016માં કેટલો રૂલ્સ હતો? તો યાદ રાખજો 50 માઇક્રોન. 50 માઇક્રોન. ઓકે, આ તો 2016નો નિયમ. ઓકે, હવે યાદ રાખજો 50 માઇક્રોન તો થઈ ગયો. ઓકે, હવે ત્યારબાદ બીજો રૂલ શું બનાવવામાં આવ્યો 2016માં? તો સેગ્રીગ્રેશન, બરાબર, સેગ્રીગ્રેશનનો. હવે સેગ્રીગ્રેશન એટલે શું? તો હું તમને જણાવી દઉં કે જે સ્થળે કચરો ઉત્પન્ન થાય છે, બરાબર. ઓકે, આને આપણે એમ કહી શકાય કે મૂળ સ્થાને જ એનું અલગીકરણ. મૂળ સ્થાને અલગીકરણ. હવે સેગ્રીગ્રેશન, આ બે નિયમ યાદ રાખી લેજો. પહેલું છે 50 માઇક્રોન વાળો નિયમ અને બીજો છે સેગ્રીગ્રેશન. હવે ત્રીજો નિયમ છે જવાબદારી, બરાબર. આ જવાબદારી. ઓકે, આ ત્રીજો રૂલ શું છે? તો કે ત્રીજો રૂલ છે જવાબદારીનો. તો જવાબદારી કોની બને છે? તો લોકલ બોડી. ઓકે, લોકલ બોડી એટલે કે જે પંચાયત છે, બરાબર, પંચાયત. આ કચરા માટે જે કલેક્શનનો જે જવાબદારી બનતી હતી, બરાબર, તો 2016ના રૂલ્સ મુજબ કોની બનતી હતી? તો પંચાયતની બનતી હતી. ઓકે, હજી એક ચોથો નિયમ યાદ રાખી લેજો કે રજિસ્ટ્રેશન ફરજિયાત હતું. કયો ચોથો રૂલ છે? તો રજિસ્ટ્રેશન કરવાનું ફરજિયાત હતું. ઓકે, શું હતું? રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત હતું. આ 4 રૂલ્સ 2016ના જે નિયમ છે એમાં ખાસ યાદ રાખજો, બરાબર. અને ત્યારથી લઈ પછી 2018 આવે છે એમાં પણ આ નિયમ, આ જે પ્લાસ્ટિક રૂલ્સ 2016 છે એમાં એડિશન થાય છે. તો ઓકે, હવે એ સમજી લઈએ 2018માં. ઓકે, અહીંયા કલર ચેન્જ કરી લઈએ. 2018 આ થોડું. ઓકે, 1 મિનિટ મિત્રો, આપણે થોડું એનું ડેન્સિટી હાઈ કરી દઈએ. ઓકે, હવે જોઈએ 2018. ઓકે, હવે ગુડ. તો કે 2018માં શું ચેન્જીસ આવ્યા છે એ જોવાનું છે. તો કે જે મલ્ટી લેયર પ્લાસ્ટિક છે એ બંધ કરવામાં આવ્યું, બરાબર. મલ્ટી લેયર પ્લાસ્ટિક બંધ કરવામાં આવ્યું. એટલે મલ્ટીલેયર પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ક્યારે? તો કે 2018માં. ત્યારબાદ 2018માં બીજો પણ એક રૂલ્સ આવ્યો છે, જેમ કે કેરી બેગ, બરાબર. કેરી બેગ ઉપર પ્રતિબંધ, બરાબર. કેરી બેગ ઉપર પ્રતિબંધ ક્યારે આવ્યો છે? 2018માં. હવે મોસ્ટ ટાઈમ યાદ રાખજો, EEP. જો તમે ગમે ત્યાં ભણતા હોય, EER. હવે EER એટલે શું? આ ખૂબ જ અગત્યનું છે. આ EERનો રૂલ્સ કયા વર્ષમાં આવે છે? તો યાદ રાખજો 2018ના વર્ષમાં આવે છે. હવે EER એટલે શું છે? તો એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી. શું છે? એક્સટેન્ડેડ પ્રોડ્યુસર
extended producer responsibility. રિસ્પોન્સિબિલિટી ઓકે. આ યાદ રાખજો, EER નું પૂરું નામ છે, બરાબર. ઓકે, રિસ્પોન્સિબિલિટી, અહીંયા રિસ્પોન્સિબિલિટી યાદ રાખી લેજો. ઓકે, હવે આ રૂલ્સ ક્યારે આવ્યો છે તો કે 2018માં આવ્યો છે. ઓકે, તો 2016ના જે એડિશન થયું છે ત્યારબાદ કયા એડિશન થયું છે તો 2016માં જો તમે જોયું 50 માઇક્રોન છે, 50 માઇક્રોન. એક વખત આપણે રિવિઝન કરી દઈએ. ઓકે, રિવિઝન નથી કરવું, ખોટો વિડીયો લાંબો થઈ જશે. હવે વાત કરીએ નેક્સ્ટ વર્ષ એટલે કે 2021. 2021ની અંદર પણ પ્લાસ્ટિક રૂલ્સમાં અમુક ફેરફાર થયા. જેમ કે તમે જુઓ કે તો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો નિયમ આવ્યો. સિંગલ યુઝ પ્લાસ્ટિક. ઓકે, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો રૂલ્સ કયા વર્ષે આવે છે તો 2021માં આવે છે. ઓકે, અને આજે 50 માઇક્રોન આપણે 2016માં હતા, બરાબર. 2016 પ્લાસ્ટિક રૂલ્સમાં, બરાબર. પ્લાસ્ટિક અહીંયા રૂલ્સ ટૂંકમાં લખું છું. 2016ના પ્લાસ્ટિક રૂલ્સમાં જે આપણે કેટલા માઇક્રોન હતા તો 50 માઇક્રોનની જે નીચેના મર્યાદા હતી એને બંધ કરી હતી, બરાબર. એ વધારી દીધી એની. તો હવે કેટલી કરી છે તો 2021ની અંદર યાદ રાખવાનું છે 75 માઇક્રોનની લિમિટ મૂકી દીધી, બરાબર. 75 માઇક્રોન. ઓકે, 75 માઇક્રોનના જે નીચેથી 75 માઇક્રોન નીચેના જે કોઈ પણ વસ્તુ બનાવો તો એની ઉપર જવું, 75 માઇક્રોનથી નીચેની કોઈ વસ્તુ બનાવી નહીં. આવો રૂલ્સ ક્યારે આવે છે 2000, તમે જોઈ શકો છો કે 2000 કયા વર્ષે આવે છે 2000, તો અહીંયા 2016માં નહીં આવે, પરંતુ યાદ રાખજો આ એડિશન થયું છે કયા વર્ષમાં, યાદ રાખજો 2021માં, બરાબર. 21માં શું થયું છે કે 21માં 2016નો જે રૂલ્સ હતો કે 50 માઇક્રોન વાળો, તો એ 50માંથી થયો 75, પણ કયા વર્ષે તો 2021માં, બરાબર. એટલે 75 કયા વર્ષમાં થયા છે તો 2021 યાદ રાખજો. ઓકે, હવે યાદ રાખજો કે 2022માં રૂલ્સમાં ચેન્જ થાય છે, બરાબર. 2021ના એન્ડમાં અને 22ની શરૂઆતમાં એમ કહી શકાય. તો ક્યારે તો તારીખ સહિત યાદ રાખજો 31 ડિસેમ્બર. અહીંયા કલર ચેન્જ કરી દઈએ આપણે. ઓકે, હવે આ પ્લાસ્ટિક રૂલ્સ 2000 ઓકે 2022. ઓકે, 2022 ગણો કે 23 ગણો કે 2025 કે 2026, આ બધામાં આ રૂલ્સ અત્યારે લાગુ છે. કયો રૂલ્સ તો આપણે સમજી લઈએ કે હાલમાં 120 માઇક્રોનની મર્યાદા લાગુ છે, બરાબર. તો 2026-27 એમ કહી શકાય. 27માં કદાચ ચેન્જ થાય તો અલગ વાત છે, બાકી અત્યારે 25 સુધી કયો રૂલ્સ છે તો કે 120 માઇક્રોન સુધીનો રૂલ્સ છે, બરાબર. એનાથી નીચેના કોઈ 75 માઇક્રોન પણ અલાઉડ નથી, બરાબર. એટલે ક્યાં સુધીનો રૂલ્સ છે તો 2025 સુધીનો રૂલ્સ છે. હવે આ રૂલ્સ ક્યારે આવ્યો છે, બરાબર, 120 માઇક્રોન વાળો, તો યાદ રાખજો આની ડેટ, બરાબર. તો 31 ડિસેમ્બર 2022, બરાબર. તો કેટલા માઇક્રોનનો રૂલ્સ આવ્યો છે તો કે 120 માઇક્રોનથી નાના પ્લાસ્ટિક બનાવવા ઉપર પ્રતિબંધનો રૂલ કયા વર્ષે આવે છે 2022માં આવે છે. ઓકે, આ ખાસ યાદ રાખી લીજો, બરાબર. એટલે 22 એટલે તમારે ફક્ત એવું નહીં યાદ રાખવાનું કે 22 એટલે 23, 24, 25, બરાબર. કોઈ પણ વર્ષે આ પ્રશ્ન આવી શકે. એટલે કે 2000 બધામાં અત્યાર સુધી કયો વર્ષનો છે તો 120 માઇક્રોન અત્યાર સુધી ચાલુ છે, બરાબર. 2025 સુધી ચાલુ છે, બરાબર. ઓકે, હવે એની જો કેટેગરી છે પ્લાસ્ટિકની કેટેગરીને કેટલા વિભાગમાં વિભાજિત છે તો 4 કેટેગરીમાં વિભાજિત છે, બરાબર. હવે કઈ રીતે તો જો પ્લાસ્ટિક છે એ રિજિડ, ફ્લેક્સિબલ, આવા અલગ અલગ 4 પ્રકાર છે, પરંતુ એ એક્ઝામમાં નહીં આવે. પણ તમારે કયું યાદ રાખવાનું છે તો પ્લાસ્ટિકના જો પ્રકાર પૂછે તો 7 પ્રકાર છે, બરાબર. જો મેં તમને આગળ કરાવી દીધા છે, બરાબર. અહીંયા જોઈએ આપણે. ઓકે, બસ આ જે છે, બરાબર,
અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. આ એ રૂલ્સ છે, બરાબર. ઓકે, તમને સમજણ પડી ગઈ છે. હવે વાત કરીએ આપણે આ પ્લાસ્ટિકની જે આપણે વાત કરી, બરાબર. તો એની અંદર પ્લાસ્ટિકથી શું નુકસાન થાય છે હવે એ સમજી લઈએ. તો પ્લાસ્ટિકથી એક્ઝામમાં પૂછાય, બરાબર. તો કયા કયા પ્રકારનું નુકસાન થઈ શકે છે એ પણ ખૂબ સમજવું જરૂરી છે. જેમ કે જો પ્લાસ્ટિક છે એ હાર્ટ એટેક, અહીંયા તમે જોઈ શકો છો કે પ્લાસ્ટિક છે એ હાર્ટ એટેક કઈ રીતે, બરાબર. હાર્ટ એટેક કઈ રીતે, હાર્ટ એટેક કઈ રીતે, બરાબર. ઓકે, હાર્ટ એટેક જેમ કે જો બ્લડ વેસલ્સની અંદર જ્યારે પ્લાસ્ટિકની બોટલ, અહીંયા તમે માનો કે કોઈ વ્યક્તિ પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવે છે, બરાબર. તો આ જે પ્લાસ્ટિકની બોટલ છે એ પ્લાસ્ટિકની બોટલની અંદર પ્લાસ્ટિકના કણો જ્યારે મેન્યુફેક્ચર થાય છે, જ્યારે પ્લાસ્ટિક બને છે ફેક્ટરીની અંદર, ત્યારે એની અંદર જે પ્લાસ્ટિકના માઇક્રો કણ હોય છે એ અવેલેબલ હોય છે અને પાણી સાથે ભળે અને માણસના શરીરમાં બોડીમાં દાખલ થાય છે. બોડી એટલે કે બ્લડમાં જાય છે અને બ્લડ છે એ બ્લડ વેસલ્સ એટલે આખા શરીરમાં ફેલાશે, બરાબર. અને એ જે બ્લડ ક્યાં જશે તો કે હાર્ટમાં જશે, બરાબર. હાર્ટમાં જ્યારે જાય ત્યારે શું ઊભું કરે છે તો હાર્ટ એટેકના પ્રશ્નો ઊભા કરે છે, બરાબર. એટલે સૌથી પ્રથમ એમ કહી શકાય પ્લાસ્ટિકથી શું નુકસાન થાય છે તો કે હાર્ટ એટેકનું નુકસાન થાય છે. એટલે MPHW અને સેનેટરી ઇન્સ્પેક્ટરના એક્ઝામ આપનારા વિદ્યાર્થીઓ માટે આ લેક્ચર ખૂબ ઇમ્પોર્ટન્ટ બનશે. વાત કરીએ કે બીજી કઈ રીતે નુકસાન કરે, તો જો તમને ખબર હોય તો પ્લાસ્ટિકના ચાના કપ. ઓકે, પ્લાસ્ટિકના ચાના કપ. હવે બીજું આ યાદ રાખજો કે પ્લાસ્ટિકના જે ચાના કપ છે એના થ્રુ પણ શું થશે તો કે હાલમાં પ્રયોગ દ્વારા એવું પણ જાણવા મળ્યું હતું અને આ એકદમ પ્રૂફ થઈ ગયેલું છે કે પ્લાસ્ટિકના જે ચાના કપ છે એના દ્વારા પણ શરીરમાં બોડીમાં પ્લાસ્ટિક ટ્રાન્સફર થાય છે, બરાબર. જેની અંદર પાતળી પરત હોય છે પ્લાસ્ટિકની, એ ઓગળે છે ગરમ ચાના કારણે અને એ પણ ઓગળી અને શરીરમાં હ્યુમન બોડીની અંદર એન્ટર થાય છે, બરાબર. એટલે બીજો એક શું કહી શકાય, બરાબર, નુકસાન તો આ યાદ રાખજો પ્લાસ્ટિક ચાના કપના કારણે, બરાબર. એ રીતે પણ હ્યુમન બોડીની અંદર એન્ટર થશે. હવે બાળક જે દૂધ પીવે છે, બરાબર, જો બાળક એ બોટલ બેબી મિલ્ક બોટલ, બરાબર, બેબી મિલ્ક બોટલ. ઓકે, થોડા અક્ષર થોડું એડજસ્ટ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો બેબી જે મિલ્ક બોટલ હોય છે એના થ્રુ જે તે દૂધ પીવે છે ત્યારે પણ એના બોડીની અંદર આ ટ્રાન્સફર થાય છે માઇક્રોપ્લાસ્ટિક, બરાબર. એટલે આ પણ યાદ રાખવાનું છે. હવે જો ઝીણા 75 માઇક્રોન કે 50 માઇક્રોન જે પ્લાસ્ટિકની આ વસ્તુ બનશે તો એમાં પણ વસ્તુ એન્ટર થઈ શકે. એટલા માટે ગવર્મેન્ટે એવું વિચાર્યું હોય છે તો અત્યારે હાલની અંદર 120 માઇક્રોનથી નીચેનું પ્લાસ્ટિક પ્રોડ્યુસ કરવાનું નથી, એવો રૂલ્સ 2016માં આપણે ભણ્યા છીએ. જોકે 2016 આ રૂલ્સ આવ્યો ક્યારે તો કે 2022 31 ડિસેમ્બર 2022માં આવ્યો, પરંતુ કયો રૂલ્સ ગણાય, રૂલ્સ તો ગણાશે 2016 જ ગણાશે, બરાબર. એટલે આ વસ્તુ આ માટે 2016 આપણે ભણીએ છીએ. ઓકે, હજી આગળ વાત કરી દઈએ. ઓકે, કે જે દરિયાની માછલી છે, બરાબર, જે દરિયો એટલે કે સમુદ્રી ખોરાક જે લેતા હોય છે, દરિયાઈ ખોરાક, આ દરિયાઈ ખોરાક જે છે એની અંદર જેમ કે માછલી હોય છે તો અત્યારે મોસ્ટ ઓફ પબ્લિક એવું કરે છે કે પ્લાસ્ટિકનું જે કચરો હોય છે ક્યાં ફેંકે છે તો સમુદ્રની અંદર ફેંકે છે, બરાબર. અને સમુદ્રની અંદર જે માછલી હોય છે, બરાબર, માછલી શું કરે છે કે ખોરાકની અંદર શું કરે છે એ પ્લાસ્ટિક લે છે, બરાબર. ખોરાક તરીકે પ્લાસ્ટિક સમજી અને પ્લાસ્ટિક ખાઈ જાય છે કે ગળી જાય છે. તો એના કારણે પણ શું એ પ્લાસ્ટિક શેમાં ટ્રાન્સફર થશે તો કે એ જે સમુદ્રના જે પ્રાણી હોય છે, બરાબર, માછલી હોય છે, એ બધા પ્રાણી કે તમે કહી શકો એમાં દાખલ થાય અને ત્યારબાદ માણસ એ ખોરાકને ખાય છે, માછલી ખાય છે, બરાબર. આ રીતે દરિયાઈ સમુદ્રના જે ખોરાક હોય છે એ ખાય છે અને શું થાય છે તો કે એના થ્રુ પણ પ્લાસ્ટિક છે એ હ્યુમન બોડીની અંદર ટ્રાન્સફર થશે, બરાબર. અને હજી બીજું નુકસાન શું કહી શકાય તો કે જો યાદ રાખજો આ એક્ઝામમાં પૂછાય છે, મોસ્ટ આઈમ્પી છે. હવે જેમ કે ઇકોનોમિક રૂલ્સ, બરાબર, તમે જોઈ શકો છો કે શું થાય છે તો કે ઇકોનોમિક ઇસ્યુ આવે છે. ઇકોનોમિક ઇસ્યુ એટલે શું તો કે જો આર્થિક રીતે નુકસાન કરતા હોય, બરાબર, ભારત કોઈ દેશને આર્થિક નુકસાન કરે છે, બરાબર, આર્થિક નુકસાન. ઓકે, શું યાદ રાખવાનું છે, આર્થિક નુકસાન કરે છે. ત્યારબાદ બીજું શું યાદ રાખવાનું છે તો કે જે પ્રાણી હોય છે, બરાબર, પ્રાણી છે જેમ કે ગાય છે,
જે રસ્તા ઉપર ચરતા હોય છે, બરાબર. પ્લાસ્ટિક એ પણ ખોરાક તરીકે સમજીને ખોરાક લઈ લે છે, તો એ નુકસાન થાય છે. ત્યારબાદ તમે કહી શકાય કે જમીનનું પ્રદૂષણ કરે છે. જમીનનું પ્રદૂષણ કરે છે, બરાબર. જમીનનું પ્રદૂષણ કરે છે. પછી એમ કહી શકાય કે ફૂડ ચેનને ખરાબ કરે છે, બરાબર. ફૂડ ચેન છે, જે ફૂડ ચેન ખોરાકની, એને પણ અસર કરે છે. ઓકે તો આટલું નુકસાન થાય છે, બરાબર. તો હવે એવું પ્લાસ્ટિક ભારત સરકાર યુઝ કરવાનું કહે છે, બરાબર, જે કમ્પોસ્ટેબલ હોય. કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક એટલે શું? તો કે એવું પ્લાસ્ટિક જેનું કમ્પોસ્ટેશન એટલે જલ્દી થાય, બરાબર, અને વાતાવરણમાં ઓછું નુકસાન પહોંચાડે અને એના અવશેષ પણ જોવા ન મળે, બરાબર. તો એવું પ્લાસ્ટિકને કેવું કહેવાય? તો કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક કહેવામાં આવે છે. તો મિત્રો, આ હતા 2016ના રૂલ્સ, જેની અંદર આપણે તમામ મુદ્દા આવરી લીધા છે. થેન્ક યુ સો મચ.